બાળકો, આજે આપણે સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. આજે શરૂઆત કરીશું 13.12 જેમાં બે ક્વેશ્ચન કીધા છે. બે ન્યુક્લિયસ તમને આપ્યા છે, એક રેડિયમ છે અને બીજું રેડોન છે. એના આલ્ફા ક્ષયમાં ક્યુ મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફાની ગતિ ઉર્જા શોધો. તમને જે છે એ દરેક ન્યુક્લિયસના દળ આપી દીધા છે. ઓકે, ચલો હવે અહીંથી શરૂઆત કરીએ. પહેલાં આપણે ક્વેશ્ચન એની વાત કરીએ. ક્વેશ્ચન એ જે કીધો છે, જેની અંદર આપણને એવું કીધું છે કે આપણી પાસે ન્યુક્લિયસ છે રેડિયમનું 88,226. હવે આલ્ફાનું ઉત્સર્જન કરે. આલ્ફા એટલે તમે જાણો છો 2He4 અને નવું જે ન્યુક્લિયસ બનશે તમને નીચે જે છે એનું 86 થશે એનો પરમાણુ ક્રમાંક અને દળાંક જે છે એ 222 થશે. તો અહીંયા આગળ જે છે તમને એ દરેકના દળ પણ અહીંયા આગળ જોઈ લો નીચે આપી દીધેલા છે. અને આ પ્રક્રિયાની અંદર જે ક્યુ છે એને આપણે પ્રક્રિયાના ક્યુ મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. તો ક્યુ જે છે એ પહેલાં ક્યુ મૂલ્ય શોધવું છે અને પર્ટિક્યુલર એમાંથી આલ્ફાની ગતિ ઉર્જા શોધવી છે. હવે તમે જાણો છો કે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવું હોય તો આપણી પાસે કયું સૂત્ર છે? ડેલ્ટા mc². ડાયરેક્ટલી આપણે ગણી શકીએ. ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ. તો આપણે શું કરવું જોઈએ? પ્રક્રિયકના દળમાંથી નિપજોનું દળ બાદ કરી દઈએ. આપણે આ રીતે એને લખતા હોય છે 88,226 છે, એમાંથી કોનું દળ બાદ થશે? તો બે ન્યુક્લિયસ છે 86,222 અને બીજું કોણ છે? આલ્ફા. બરાબર. તો આ રીતે જે છે આટલી જે ઉર્જા હોય અને સમતુલ્ય જે ઉર્જા હશે એ ઉર્જાને આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તરીકે ઓળખી શકીએ. હવે દરેકની કિંમત આપણને આપેલી જ છે તો મૂકી જ દેવાની છે સિમ્પલી એને. તો ચલો, પહેલું જે દળ છે એ આપ્યું છે 226.02540 માઇનસ આરએનનું આપ્યું છે 22. ખાસ ધ્યાનમાં રાખીને જોજો. બીજો એનો એક સમસ્થાનિક પણ દર્શાવ્યો છે એટલે મૂલ્ય મૂકતી વખતે એમાં ભૂલ થવી જોઈએ નહીં. અને માસ ઓફ આલ્ફા જે છે એ આપણને ટેક્સ્ટબુકમાં શરૂઆતમાં જ આપી દીધેલા છે. અને તમે જાણો છો કે આને MEVમાં શોધવા માટે શેના વડે ગુણવા પડશે? તો 931.5 MEV વડે. ચલો હવે ફરી પાછું તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જ. હવે ગણતરી કરો તો આટલાનો જવાબ તમને શું મળે છે એ ખાસ જોઈ લો. તમારો જે જવાબ છે આવો કંઈક આવવો જોઈએ 4.93 એપ્રોક્સિમેટલી લખી લઉં છું હું આને ડાયરેક્ટલી 4.937 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે એકાદ સ્ટેપ વધારે દર્શાવવું હોય તો બાદબાકીનો જવાબ લખી અને પછી ગુણાકાર દર્શાવી અને જવાબ દર્શાવી શકો છો. તો પહેલો જવાબ આપણને મળી ગયો. હવે બીજી વાત આવે છે કે આલ્ફાની ગતિ ઉર્જા શોધવી છે. હવે જુઓ, આ પ્રક્રિયામાં આટલી જે ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉર્જા આ બંને વચ્ચે વહેંચાઈ હોય. ઓકે, તો એ બંને વચ્ચે વહેંચાય છે. તો પર્ટિક્યુલર તમને પૂછ્યું છે કે આલ્ફાના ભાગમાં કેટલી ગતિ ઉર્જા આવશે, એ ગતિ ઉર્જા આપણને પૂછી છે. આપણે એના સીધા સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પણ એ સૂત્ર આવે છે ક્યાંથી એ મારે તમને સમજાવવું છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં હંમેશા યાદ રાખજો, એક તો ઉર્જાનું અને બીજું છે રેખીય વેગમાન. બે રાશિનું હંમેશા સંરક્ષણ થાય જ. તો અહીંયા આગળ હું પહેલી વાત કરું તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમની આપણે વાત કરીએ તો રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ આપણે લખી શકીએ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો જુઓ, હંમેશા આ જે હોય ને એ સ્થિર હોય. કેમ સ્થિર હોય? કારણ કે એની ઉપર આપણે કંઈ મારો ચલાવ્યો નથી અથવા તો કોઈ એને આપણે ક્યાંય ફેંકતા નથી. આ પોતે ઉત્સર્જન કરે છે. તો આ ન્યુક્લિયસ સ્થિર છે એટલે પ્રારંભિક વેગમાન એનું 0 થશે. અંતિમ વેગમાન એટલે આ બંનેના વેગમાનનો સરવાળો. આવું કહી શકાય. કોનું વેગમાન? એક આરએનનું વેગમાન પ્લસ એ જ રીતે આલ્ફાનું વેગમાન. આપણે મૂલ્યમાં લઈએ તો બંનેના વેગમાન સરખા છે એમ કહી શકીએ આપણે. માઇનસ નિશાની તો શું દર્શાવે છે? દિશા. હે ને? પરસ્પર વિરુદ્ધ દિશા. હવે વેગમાન છે, વેગમાનનું સૂત્ર શું? m × v. તો m ઓફ આલ્ફા × v ઓફ આલ્ફા. એવી રીતે અહીંયા માસ ઓફ આરએન આવશે અને વેલોસિટી ઓફ આરએન. તો આમાંથી હું v ઓફ આરએનને સૂત્રનું કરતાં કરું તો મારી પાસે આવું એક સૂત્ર મળ્યું. આટલું પદ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે કીધું એમ કે પ્રક્રિયામાં જે ઉર્જા મળે છે એ ક્યુ જે હોય એ શું કહી શકાય? તો અહીંયા આગળ બંને વચ્ચે વહેંચાય છે. તો આપણે એવું લખી શકીએ કે ક્યુ જે છે એ બંનેની ગતિ ઉર્જા છે. કોની ગતિ ઉર્જા? આરએનની ગતિ ઉર્જા પ્લસ આલ્ફાની ગતિ ઉર્જાનો સરવાળો લખાય. ગતિ ઉર્જાનું સૂત્ર શું? 1/2 mv².
તો અહીંયા આગળ જે છે હું આલ્ફા માટે લખું તો આવું લખાય, અને એ જ રીતે આપણે આરએન માટે લખીએ તો માસ ઓફ આરએન, વેલોસિટી ઓફ આરએન લખાય. આ ખાસ સ્ટેપને સમજજો. હવે જુઓ, પહેલું જે પદ છે ને હું કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા જ લખી રાખું છું, લાંબુ લખવું નથી મારે. અહીંયા આગળ જે વેગ છે આરએનનો વેગ, એને આપણે આ રીતે લખી શકીએ. શું લખાય? એમ આલ્ફા વી આલ્ફા અપોન એમ આર એન હોલ સ્ક્વેર લખાય. હવે હોલ સ્ક્વેર છે તો જુઓ, એક એક આરએનનું દળ કેન્સલ થશે, અને હું એક કામ કરું, 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર છે એટલા પદને કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા લખી શકું, એટલું પદ આપણે અલગથી લખી દઈએ છીએ. તો આટલું પદ શું થશે? એક તો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા આવ્યું, કોની જગ્યાએ મેં લખ્યું 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર. તો હજી એક એમ આલ્ફા અહીંયા વધ્યો છે કારણ કે આખાનો સ્ક્વેર છે, અને એક એક માસ ઓફ આરએન કેન્સલ થયા છે, એક એક માસ ઓફ આરએન વધ્યા છે. તો જુઓ, હવે મારી પાસે આ શું સૂત્ર વધ્યું? ક્યુ બરાબર કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા કોમન કાઢી લો તો બાકીનું પદ આટલું વધે છે. હવે એક કામ કરી શકીએ આપણે કે મારે તો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા શોધવી છે, તો હું એને સૂત્રનો કરતાં કરું તો આખું જે પદ છે એ પદ આના છેદમાં જશે, અથવા લસા લઈને લખ્યું હોત તો શું લખાય? ક્યુ છે માસ ઓફ આરએન અંશમાં જાય અને છેદમાં કેટલું પદ આવે? માસ ઓફ આરએન પ્લસ માસ ઓફ આલ્ફા આવે. આમાં તમે સીધી કિંમત મૂકી શકો છો. શું? ક્યુની કિંમત તો છે જ આપણી પાસે. માસ ઓફ આરએન એટલે આપણે દળાંકના ફોર્મમાં મૂકીએ તો 222 થશે, અને છેદમાં શું આવશે? 222 વત્તા 4, આવું પણ લખી શકાય. એટલે અહીંયા આગળ આપણે જો છે આને એક સૂત્ર સ્વરૂપ આપવું હોય તો એવું કહેવાય કે મૂળ જે છે એ મૂળ કરતાં આનું દળાંક કેવો છે? 4 જેટલો ઓછો. આ દળાંક એ હોય તો આ શું થાય? a-4, અને આનો દળાંક શું છે? 4. તો એને હું આવી રીતે લખું તો આવું લખાય ક્યુ ઇન્ટુ આને શું લખીશું? a-4 લખી શકાય. અને છેદની અંદર શું થશે? a પ્લસ આ a-4 છે પ્લસ આલ્ફાનું દળાંક હું 4 લખું છું, તો આપણી પાસે કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફાનું સૂત્ર સીધું જ લખી શકાય, a-4 ઇન્ટુ ક્યુ અપોન એ લખી શકાય. તો તમે સીધું આ સૂત્ર પણ યાદ રાખી શકો અને કિંમત મૂકી શકો. જ્યાં એ છે એ મૂળ જે છે આ ન્યુક્લિયસ એનો દળાંક છે, એટલે એ એટલે 226, એમાંથી 4 બાદ કરો. ક્યુ છે, ક્યુ એટલે કેટલા છે આપણે શોધ્યા? 4.937. તો એનાથી એને ગુણી દો અને એને 226થી ભાગી દો, તો તમને જે છે એ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા મળી શકે. તમને એમ થાય કે મારે તો આ જ સૂત્રમાં મૂકવું છે, તો પણ સેમ જવાબ આવશે. તમે ચેક કરી જુઓ, બંને જવાબ એક સરખા જ મળશે. તમારો જવાબ આવશે 4.85 MeV. તો અહીંયા આગળ લખી દઉં કે મારો જવાબ મળ્યો 4.85 MeV. તો અહીંયા ખાસ આટલું સમજવાનું હતું કે જે ક્યુ જેટલી ઉર્જા મળી છે એ બંને વચ્ચે વહેંચાઈ, પણ હંમેશા ઉર્જાનું સંરક્ષણ થશે અને રેખીય વેગમાનનું. તો પહેલાં મેં રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી વેગ વિશે માહિતી મેળવી અને એને આ સૂત્રમાં ઉપયોગ કર્યો છે, જેથી હું કે આલ્ફાને સૂત્રનો કરતાં કરી શકું. કારણ કે મને વેગ વિશે કોઈ માહિતી નહોતી, એટલે મારે આનો ઉપયોગ કરવો હતો, એટલે મેં એને આ ફોર્મમાં ફેરવી દીધા છે. તો જે રીતે આપણે ક્વેશ્ચન એ માટે ગણતરી કરેલી છે એક્ઝેક્ટલી એવી જ ગણતરી આપણે ક્વેશ્ચન બી માટે પણ દર્શાવીએ. હવે બીજી પ્રક્રિયા જે છે એ સેમ એ જ રીતે રેડોન માટે ગણવાની કીધી છે. તો આપણે ગણતા જઈએ શું કહે છે. જુઓ, એની અંદર પ્રક્રિયા બી હું લખીશ હવે, જેની અંદર મને કીધું છે કે રેડોન આપ્યો છે 86:220. એ પણ પોતે આલ્ફાનું ઉત્સર્જન કરે છે, એટલે 2He4. પ્રક્રિયામાં ક્યુ જે છે એ ક્યુ મૂલ્ય થશે, નવું ન્યુક્લિયસ બનશે એ 84, અને અહીંયા આગળ 216 જે છે એ આપણને આપેલું છે. ચલો હવે ક્યુ શોધવો હોય તો ક્યુ બરાબર શું કરશું? ડેલ્ટા mc². ડેલ્ટા એમ જે છે એ પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરી દઈએ. માસ ઓફ આરએન છે એમાંથી માસ ઓફ પોલોનિયમ માઇનસ માસ ઓફ આલ્ફા બરાબર, અને ઇન્ટુ c². બધી જ કિંમતો આપણી પાસે છે, 1 બાય 1 મૂકતા જઈએ અને ગણતા જઈએ. જુઓ, પહેલી જે વેલ્યુ છે એ 220 વાળાની મૂકવાની છે, ખાસ ધ્યાનમાં રાખજો. મેં કીધું હમણાં પણ તમને સમસ્થાનિક આપેલા છે, એટલે કિંમત મૂકતી વખતે ભૂલ થવી જોઈએ નહીં. માસ ઓફ આલ્ફા છે 4.002603, અને તમે જાણો છો 931.5 MeV ગુણવા પડશે, જેથી આપણને જવાબ મળી શકે. ફરી પાછું તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ઉપયોગ કરો અને ગણતરી કરો. શું જવાબ મળે છે એ જુઓ. તો
તમારો જવાબ ડાયરેક્ટલી જો હું લખું તો 6.41 MeV આવશે. એપ્રોક્સિમેટલી જ આપણે લખીએ છીએ હાલ, તો આટલો જવાબ મળી જશે. હવે હમણાં આપણે વાત કરીએ એમ આલ્ફાની ગતિ ઉર્જા શોધવી હોય તો આપણે સૂત્ર ઓલરેડી એક વખત સાબિત કર્યું છે, તો ફરીથી એને સાબિત કરવાની જરૂર નથી. આપણે જે સૂત્ર સાબિત કર્યું એમાં આપણને શું સૂત્ર મળ્યું? આવું લખ્યું હતું A-4 × Q અપોન A. હું ડાયરેક્ટલી વેલ્યુ મૂકીશ હવે આમાં. A એટલે 220 -4 Q જે છે એ 6.41 છે અને એને 220થી પાછા ડિવાઈડ કરવા પડશે. તો જુઓ તો શું આન્સર મળે છે તમને. તમારો જે આન્સર છે આવો આવશે એપ્રોક્સિમેટલી 6.29 MeV. તો જુઓ આગળનો દાખલો ગણ્યો તો એટલે આ દાખલો જે છે પાર્ટ બી એ ઇઝીલી તમે આ રીતે ગણી શકશો. ચલો હવે ક્વેશ્ચન 13.13ની વાત કરીએ કે જેની અંદર આપણને કીધું છે કે રેડિયો ન્યુક્લાઇડ છે. તમારે આ ક્યુનું સૂત્ર સાબિત કરવાની જરૂર નથી, પણ તમારી સમજૂતી માટે મેં સાબિત કરી આપ્યું છે. એક્ઝામમાં ન લખો ને ડાયરેક્ટ સૂત્ર લખો તો પણ ચાલે, એ પણ કહી દો. 13.13 જુઓ, રેડિયો ન્યુક્લાઇડ છે C11, એનું વિભંજન થઈને પ્રક્રિયા આપણને દર્શાવી છે. અર્ધાયુ 20.3 મિનિટ કીધો છે. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપી દીધી છે. તમને જે છે 6C11નું દળ અને 5B11નું દળ પણ આપ્યું. એમ કે છે ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખાવો. હવે જુઓ આપણને જે છે એ પહેલી તો જે પ્રક્રિયા આપી છે કંઈક આવી આપી છે 6C11, એમાંથી બને છે 5B11 પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો. હવે જુઓ તમને જે કીધું છે શું ગણવાનું કીધું છે, એક તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. ક્યુ શોધવું હોય તો ફરી પાછું કયું સૂત્ર આવશે? ડેલ્ટા MC², હે ને? એટલે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા. તો અહીંયા આગળ આપણે શું કરશું? કોના દળમાંથી કોનું દળ બાદ કરશો? કાર્બન છે એમાંથી કોનું દળ બાદ કરવાનું આવશે? 5B11નું દળ બાદ કરશો, માઇનસ પોઝિટ્રોનનું દળ બાદ કરવાનું થશે અને ઇન્ટુ C². હવે જુઓ યાદ કરો કે જ્યારે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન બને છે ત્યારે એ પ્રક્રિયામાં થયું હતું શું? પ્રોટોનનું ન્યુટ્રોનમાં અને ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે. અચ્છા, તમને બીજી એક વસ્તુ જોઈ હશે કે મેં ન્યુટ્રિનો છે એ ન્યુટ્રિનોનું દળ નથી લીધું. કેમ? યાદ કરો આપણે ભણ્યા હતા કે ન્યુટ્રિનો છે એનું દળ આપણે લગભગ 0 લઈએ છીએ, એટલા માટે આપણે એને અહીંયા ગણતરીમાં લીધું નથી. તો જુઓ અહીંયા આગળ જે આપણને દળ આપ્યા છે તો હંમેશા યાદ રાખજો જ્યારે તમને બીટા ઉત્સર્જન કે એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય કે પોઝિટ્રોન ઉત્સર્જિત થતો હોય ત્યારે દર વખતે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને પણ ધ્યાનમાં લેવી પડે. એનું કારણ છે કે ન્યુક્લિયસની અંદર રૂપાંતરણ જ્યારે થશે ત્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં અને ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થતું હોય છે અને ઇલેક્ટ્રોન પોઝિટ્રોન બને છે ને ઉત્સર્જિત થતા હોય છે. તો એકચ્યુઅલી એની શું સંખ્યા છે એને ગણતરીમાં લેવી પડે. તમને થાય કે તમે આલ્ફા ગણ્યા ત્યારે તો ઇલેક્ટ્રોનને કંઈ ધ્યાનમાં નથી લીધા, પણ ત્યારે જરૂર નથી. તમે જોજો પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી તમે બધાના ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેશો ને આલ્ફા ઉત્સર્જન વખતે, તો પરિણામી એક પણ ઇલેક્ટ્રોન વધશે નહીં, બંને બાજુ બેલેન્સ થઈ જશે. જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન વધારાનું બને છે ને ઉત્સર્જિત થાય છે. એટલે હું ફરીથી બોલું કે જ્યારે ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન મતલબ કે બીટા ઉત્સર્જન કે ત્યારે હંમેશા કેટલા ઇલેક્ટ્રોન જે છે દરેકની અંદર એને પણ ધ્યાનમાં લેવા પડે. તો જો હું લખું એટલે તમને વધારે સારી રીતે સમજાશે. ઇઝ ઇક્વલ ટુ આવું થશે માસ ઓફ કાર્બન, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો 6. તો 6 ઇલેક્ટ્રોન જે છે એ માઇનસ કરશું એટલે માત્ર એના ન્યુક્લિયસનું દળ આપણે વિચારી શકીએ માઇનસ. હવે એ જ રીતે હું બોરોન માટે લખું તો માસ ઓફ બોરોન માઇનસ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે. તો બોરોન માટે મેં અલગથી કૌંસમાં લખ્યું કારણ કે એની આગળ માઇનસ હતા એટલે માઇનસ માસ ઓફ શું આવશે? પોઝિટ્રોન ઇન્ટુ C². હવે જુઓ અહીંયા આગળથી વધશે શું? માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન તો ખરા. હવે -6 Me આ માઇનસ +5 થશે એટલે -1 વધ્યા અને બીજા એક માઇનસ. તમે જાણો છો પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ સરખું જ છે એટલે -2 Me લખી શકું હું એને ઇન્ટુ C². બસ હવે આમાં ડાયરેક્ટલી કિંમત મૂકી દેવાની. કહેવાનો અર્થ એ કે ન્યુક્લિયસમાં જ્યારે પણ રૂપાંતરણ કહેશે
કે બીટા ઉત્સર્જન થાય છે ત્યારે ઓલવેઝ ઇલેક્ટ્રોનની પણ સંખ્યાને ધ્યાનમાં લેજો જ. ઓકે, એટલે માત્ર મને ન્યુક્લિયસનું દળ ગણવું હોય તો મારે શું કરવું પડે, એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દેવું પડે. એટલે જેટલા ઇલેક્ટ્રોન છે એનું દળ અહીંયા બાદ થશે. તો હવે બધાની કિંમત મને આપી છે, હું અહીંયા મૂકી દઈશ. આ કિંમત છે 11.011434 માઇનસ 11.009305 માઇનસ 2 ટાઈમ તમને ઇલેક્ટ્રોનનું દળ જે છે એ ખબર જ છે 0.000548 અને ઇન્ટુ c² કરવાને બદલે ડાયરેક્ટ MEVમાં આન્સર જોઈતો હોય તો આપણે એને શેનાથી ગુણીએ દઈએ છે 931.5 MEV વડે. તો ચલો તો ગણી લો તો તમારો જવાબ શું મળે છે. તમારો જે જવાબ છે એ લગભગ મળવો જોઈએ 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. શું લખી દઉં, 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જુઓ, આ જે ક્યુ ઉર્જા મળી છે એ ક્યુ ઉર્જા કોનો સરવાળો છે, તો શું કહી શકાય, એનર્જી ઓફ બોરોન પ્લસ એનર્જી ઓફ જે છે એ પોઝિટ્રોન પ્લસ એનર્જી ઓફ જે છે ન્યુટ્રિનો. આ ત્રણેયને ભાગમાં આ ક્યુ જેટલી ઉર્જા મળે છે. હવે ખાસ જોજો ધ્યાનથી કે અહીંયા આગળ આ જે ન્યુટ્રિનો છે એ ન્યુટ્રિનોનું આપણે શું કીધું, દળ કેવું છે, લગભગ શૂન્ય. દળ લગભગ શૂન્ય હોય તો એની ગતિ ઉર્જા શું થાય, 1/2 mv². એમ બહુ નાનો છે એટલે એના ભાગમાં આવતી ગતિ ઉર્જા લગભગ કેવી કહી શકાય, શૂન્ય કહી શકાય. તો અહીંયા આગળ લખી શકું હું અહીંયા કે એનર્જી ઓફ ન્યુટ્રિનો આ બરાબર લગભગ આપણે કેવી લઈ શકીએ, 0. કારણ ન્યુટ્રિનોનું દળ કેવું છે, લગભગ શૂન્ય છે માટે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે આ જે ક્યુ જેટલી ઉર્જા છે એ માત્ર કોના ભાગમાં આવી, આ બંનેના ભાગમાં જ આવી છે, પોઝિટ્રોન અને બોરોનના જ ભાગમાં આવી ગઈ છે. એમાંથી તમને પોઝિટ્રોન છે એ પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ શું કીધી છે, 0.960. આ જેમાંથી આની ગતિ ઉર્જા 0.960 કીધી છે. તો એનો અર્થ એવો થયો કે આપણી ક્યુ ઉર્જા એ પોઝિટ્રોનને જ મળી હશે એવું અર્થ કહી શકાય. એટલે એવું કહેવાય કે આ ઉત્પન્ન થતું નવું જે ન્યુક્લિયસ છે એ પ્રમાણમાં ભારે હોય એટલે એનો વેગ લગભગ કેવો થાય, 0. એટલે એને મળતી ગતિ ઉર્જા લગભગ શૂન્ય ગણી શકાય. તો અહીંયા આગળથી ખાસ સમજી લેજો કે આપણે જ્યારે સરખામણી કરીએ તો એવું કહેવાય કે જે ક્યુ ઉર્જા છે એ બધી મોટે ભાગે કોને મળી ગઈ છે અહીંયા આગળ, તો પોઝિટ્રોનને. આ રીતે આપણે આપણો જવાબ કહી શકીએ. ચલો, તો હવે તમને આ સમજાયો હશે. હવે હું વાત કરીશ 13.14 વિશે, જેની અંદર શું કીધું છે આપણને, નિયોન છે એ ન્યુક્લિયસ બીટાનું ઉત્સર્જન કરે છે. એટલે ફરી પાછું બીટા ઉત્સર્જનની વાત કરી, બીટા ક્ષયનું આપણે સમીકરણ લખવાનું છે અને ઉત્સર્જન પામેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવી છે. તો જુઓ, આપણે પહેલાં તો પ્રક્રિયા વિચારીએ તો પ્રક્રિયા આવી થશે 1023 છે. કોનું ઉત્સર્જન કરે છે, ઋણ બીટા કણ. ઋણ બીટા કણ એટલે E- પણ લખી શકે, એની જોડે શું ઉત્સર્જિત થાય, એન્ટી ન્યુટ્રિનો. ઓકે, તો નવું જે ન્યુક્લિયસ બનશે એ સોડિયમ થશે 1123. ઓકે, હવે જુઓ અહીંયા આગળ જે છે એ પ્રક્રિયામાં પહેલાં તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એ ગણી દઈએ. તો હવે પ્રક્રિયામાં મળતી ઉર્જા ક્યુ બરાબર ડેલ્ટા mc². અગાઉના દાખલાની જેમ જ ગણશું આપણે કે માસ ઓફ નિયોન છે બરાબર, એમાંથી આ બધાના દળ બાદ કરવાના હોય, પણ તમને યાદ છે આપણે ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોનનું પણ દળ ધ્યાનમાં લઈએ છીએ. તો અહીંયા આગળ જે છે કેટલા ઇલેક્ટ્રોન છે, તો 10 ઇલેક્ટ્રોન છે, તો -10 ટાઈમ માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. ચલો, એમાંથી નિપજનું દળ બાદ કરવાનું. તો હમણાંની જેમ હું કૌંસ કરી દઉં, માસ ઓફ શું આવશે, Na. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 11, તો -11 માસ ઓફ ઇલેક્ટ્રોન. ચલો, પછી પ્લસ, પણ અહીંયા આગળ ઉર્જા જે છે એ ગણતી વખતે આપણે શું કરશું, એનું આ માઇનસ કરીએ છીએ, એ છે માસ ઓફ ઇલેક્ટ્રોન અને ઇન્ટુ c². એન્ટી ન્યુટ્રિનોનું દળ કેવું છે, લગભગ શૂન્ય. તો આ સ્ટેપ પણ તમને ખબર પડી હશે કે જુઓ, આની પાસે 10 ઇલેક્ટ્રોન હતા એટલે એ માઇનસ કર્યા, આની પાસે 11 હતા તો એને મેં માઇનસ કર્યા છે. આપણે પ્રક્રિયકના દળમાંથી નિપજોનું દળ બાદ કરવાનું છે એટલું યાદ રાખવાનું. એટલે અહીંયા આગળ જે છે ઇલેક્ટ્રોન પણ નિપજ છે એટલા માટે આપણે એને આ રીતે માઇનસ જ કરીશું. બરાબર, હવે જુઓ ગણતરી કરો તો -10 પછી +11 અને માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. એટલે એનો અર્થ એવો થયો કે તમારી પાસે માસ ઓફ ઇલેક્ટ્રોન 0 થઈ જશે, હે ને. તો જુઓ, આના પરથી એક તમને હિન્ટ મળી. દરેક દાખલા ગણી જોશો ને ચેક કરશો તો ખબર પડશે કે જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે પરિણામી જવાબમાં એક પણ ઇલેક્ટ્રોન નહીં વધે.
પણ પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે 2 ટાઈમ માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે, -2 me. એ જોજો, આગળના દાખલામાં આપણે જોયું અને આમાં પણ જોયું તો તમને આના પરથી ખ્યાલ આવશે. ચેક કરશો આવા ઘણા બધા દાખલામાં એટલે ખબર પડશે. તો એનો અર્થ એવો થયો કે માસ ઓફ નિયોન છે એમાંથી ખાલી માસ ઓફ Na બાદ કરવા પડશે અને ઇન્ટુ c². ચલો હવે ગુણાકાર જે ગણતરીમાં જે કિંમતો આપી છે એ લખી દઉં છે. 22.994466 માઇનસ 22.989770 એને કોનાથી ગુણવા પડશે? આના વડે. ઓકે, તો આપણને જે છે એ પ્રક્રિયા માટે કેટલી ઉર્જા છે Q, એ Q આ રીતે ગણી શકો છો અને જવાબ તમને મળી જશે. જુઓ તો શું આન્સર આવે છે. લગભગ તમારો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 4.374. એપ્રોક્સિમેટલી લખી દઉં 4.374 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ફરીથી યાદ કરો કે આ Q ઉર્જા કોની કોની વચ્ચે વહેંચાઈ છે? સોડિયમને મળી, પછી બીટા એટલે કે ઇલેક્ટ્રોનને મળી અને એન્ટી ન્યુટ્રિનોને, ત્રણેયની મળી છે. તમને ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા પૂછી છે. હવે વિચારો, આ તો હલકો છે, એનું સ્થિર દળ મતલબ કે એનું દળ શૂન્ય, દળ શૂન્ય તો ગતિ ઉર્જા પણ શૂન્ય. આવું વાક્ય લખવું પડે કે ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો છે એનું દળ લગભગ શૂન્ય છે માટે એની ગતિ ઉર્જા શૂન્ય. સોડિયમનું ન્યુક્લિયસ કેવું હોય? ભારે હોય એટલે એનો અર્થ એવો થયો કે એનો વેગ કેવો હશે? લગભગ 0. એનો અર્થ કે એની ગતિ ઉર્જા પણ કેવી હશે? શૂન્ય. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા એ Q જેટલી હશે એમ કહી શકાય. એટલે કે મહત્તમ ઉર્જા કોને મળશે? ઇલેક્ટ્રોનને. તો આ રીતે આપણે આપણો જવાબ લખી શકીએ. તો આપણને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવાની કીધી હતી, તો આ જે આપણો જવાબ છે એ જ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા થશે. ઓકે, ચલો હવે ક્વેશ્ચન 15 વિશે પણ ચર્ચા કરી લઉં. જેમાં એવું કીધું છે ન્યુક્લિયર પ્રક્રિયા કીધી છે. A + B gives C + D આવું કીધું છે. એનું Q મૂલ્ય એટલે Q બરાબર આપણે કયા સૂત્રથી એને વ્યાખ્યાયિત કરીએ છીએ? તો આવું બોલીએ છીએ દર વખત, પ્રક્રિયકમાંથી નિપજોનું દળ બાદ કરી દો. આવું થયું? એના વડે વ્યાખ્યાયિત થાય છે જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. આપેલ વિગત પરથી નીચેની પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો અને જણાવો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે શોષક. જુઓ, બે વસ્તુ થાય કે Q જો પ્લસ મળે તો એનો અર્થ એવો થાય કે એ પ્રક્રિયામાં એટલી ઉર્જા વધી એટલે મળી છે, તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. પણ જો Q માઇનસ મળે તો એનો અર્થ એવો થાય કે એ પ્રક્રિયામાં એટલી ઉર્જા શોષાય છે, તો પ્રક્રિયા ઉર્જા શોષક થશે. તો આ રીતે આપણે Q પરથી નક્કી કરી શકીએ. જુઓ ને, પહેલી પ્રક્રિયા આપણને શું આપી છે? પહેલી પ્રક્રિયા આપી છે 1H1 + 1H3 gives 1H2 + 1H2. જુઓ, હવે આ પ્રક્રિયાની અંદર તમારે Q મૂલ્ય શોધવું છે. તો Q મૂલ્ય શોધવું હોય તો કયા સૂત્રથી મળે? ΔMc². ΔM એટલે શું કરશો? માસ ઓફ 1H1 + માસ ઓફ 1H3 એમાંથી કોનું દળ બાદ કરશો? આ બંને સરખા છે એટલે 2 ટાઈમ લખી દઉં, માસ ઓફ 1H2 અને ઇન્ટુ c². ચલો ગણી લઈએ. તો અહીંયા આગળ જે છે આ બધાના દળ આપણને પાછળ આપી દીધા છે. 1H1 એટલે તો આપણો પ્રોટોન જ છે એટલે એનું દળ છે 1.007825 પ્લસ 1H3નું દળ આપણને આપ્યું છે 3.016049 માઇનસ આવું આપ્યું છે 2.014102 બરાબર, અને ઇન્ટુ c² એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હવે તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, ગણતરી કરો અને જવાબ શોધી કાઢો. તમારો જવાબ જે છે એ માઇનસમાં આવશે, -4 એપ્રોક્સિમેટલી જ બોલું છું, -4.033 -4.033 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા આગળ લખવું પડશે કે અહીંયા Q <0 હોવાથી આ પ્રક્રિયા કેવી કહીશું? ઉષ્મા શોષક છે. બરાબર, તો આ રીતે આપણે એને લખી શકીએ. સેમ એક્ઝેક્ટલી આ જ રીતે એના પછીનો ક્વેશ્ચન છે એને પણ ગણવાનો છે, જેની અંદર કાર્બન માટે કીધેલું છે 6C12 + 6C12. ખ્યાલ આવી ગયો હશે તમને કે કઈ રીતે આપણે ગણ્યું? ચલો તો એ જ રીતે આપણે ગણતા જઈએ. બીજી પ્રક્રિયા 6C12 + 6C12 gives નિયોન કીધો છે 20 બને છે અને 2He
4. ચલો ક્યુ શોધવા માટે ડેલ્ટા MC સ્ક્વેર, 2 વખત કાર્બન છે તો આવું લખી દઉં, 2 ટાઈમ માસ ઓફ કાર્બન હોય એમાંથી કોનું દળ બાદ કરશો, માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ સી સ્ક્વેર. તો અહીંયા આગળ કિંમતો મૂકું, 2 ટાઈમ માસ ઓફ કાર્બન આપણને આપી દીધું છે 12 છે એનું 0.000 માઇનસ નિયોનનું દળ છે 19.992439 માઇનસ આલ્ફાનું દળ આપણને 4.002603 ખબર છે અને આખી વેલ્યુને કોનાથી ગુણવા પડશે 931.5 MeV વડે. શોધો ને તમારો જવાબ શું મળે છે, ગણતરી કરો. તમારો જે જવાબ છે આવો મળશે 4.618 એપ્રોક્સિમેટલી 4.618 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો લખી દઉં અહીંયા Q ગ્રેટર ધેન 0 હોવાથી આ પ્રક્રિયા કેવી થશે, ઉષ્મા ક્ષેપક છે. બરાબર. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ Q ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે, જેને આધારે આપણે નક્કી કરીશું કે પ્રક્રિયા કયા પ્રકારની છે. ઓકે, તો આ રીતે તમે લખશો. હવે એ જ રીતે નેક્સ્ટ દાખલા પર જઈએ, જે છે 13.16. જુઓ, આ જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર એવું કીધું છે કે ધારો કે આપણે Fe ન્યુક્લિયસનું વિખંડન 2 સમાન ટુકડા કીધા છે એલ્યુમિનિયમમાં કરવાનું વિચારીએ છીએ. આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? આ પ્રક્રિયાનું Q મૂલ્ય શોધી અને તમારે સમજાવવાનું છે કે આવું વિખંડન શક્ય બનશે કે નહીં. પહેલું તો આપણે એ ચેક કરવાનું છે. જુઓ, આ પ્રક્રિયાની અંદર પહેલું આપણે એ શોધવું પડે કે Q મૂલ્ય કેવું છે. કોઈ પણ પ્રક્રિયા આપમેળે ક્યારે શક્ય બને, મતલબ કે તમે એનું વિખંડન ક્યારે કરાવી શકો એના પ્રક્રિયાના Q મૂલ્ય પરથી નક્કી કરી શકાય. Q ગ્રેટર ધેન 0 હોય તો એ પ્રક્રિયા શક્ય બનશે. બરાબર, વિખંડન થશે અને નવા જે ટુકડા છૂટા પડશે તો એ ટુકડા જે હોય એ વચગાળાના ન્યુક્લિયસ બને, તો એવી પ્રક્રિયા જે છે એ વિખંડનની પ્રક્રિયા શક્ય બને અને એ પ્રક્રિયામાં Q ગ્રેટર ધેન 0 થવો જોઈએ. પણ જો Q લેસ ધેન 0 મળે તો એવી પ્રક્રિયા શક્ય બને નહીં. તો આપણને અહીંયા આગળ પહેલું જે કીધું છે, પહેલાં તો હું એ પ્રક્રિયા લખી દઉં કે અહીંયા આગળ જે કીધી છે પ્રક્રિયા, એ પ્રક્રિયાની અંદર એવું કીધું છે કે ન્યુક્લિયસ કયું છે, Fe2656. એમાંથી શું બને છે, 2 એલ્યુમિનિયમ બને છે 1328, પાછો બીજો પણ એલ્યુમિનિયમ જ છે 1328. આવા 2 ટુકડા બન્યા એવું કીધું છે. અને એ પ્રક્રિયામાં Q શોધવો છે તો અગાઉની જેમ જ હું Q બરાબર ડેલ્ટા MC સ્ક્વેર કરીશ. એટલે Feના દળમાંથી 2 ટાઈમ માસ ઓફ એલ્યુમિનિયમ જે છે એનું દળ બાદ કરી અને એને C સ્ક્વેરથી ગુણી દઈશ. ચલો, Feનું દળ છે 55.93494 માઇનસ 2 ટાઈમ એલ્યુમિનિયમનું દળ છે 27.98191 અને એને કોનાથી ગુણવાના છે, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જુઓ ને તમારો જવાબ શું મળે છે, એક વખત ચેક કરો. તમારો જે જવાબ છે એ આઈ થિંક મળશે માઇનસ એપ્રોક્સિમેટલી 26.90. તો અહીંયા આગળ શું મળ્યું આપણને કે આ પ્રક્રિયામાં Q કેવો છે, લેસ ધેન 0 હોવાથી આ પ્રક્રિયા શક્ય નથી. એટલે વિખંડન થઈ શકે એવું અહીંયા શક્ય થતું નથી. ઓકે, ચલો, તો આ રીતે 13.16 ક્લિયર થઈ ગયો હશે. હવે 13.17 Q મૂલ્યથી જ નક્કી કરવાનું હતું અને તમે અગાઉના બધા દાખલામાં Q આવી રીતે શોધ્યો જ છે એટલે તમને આવડે. એમાં એવું કીધું છે કે 94Pu239 પ્લુટોનિયમ છે, એના વિખંડનના ગુણધર્મ યુરેનિયમ જેવા જ છે. તમને યાદ હશે આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં એનો ઉપયોગ કર્યો હતો. વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 MeV છે. જો શુદ્ધ પ્લુટોનિયમના 1 કિલોગ્રામમાંના બધા પરમાણુ વિખંડન પામે તો કેટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જે છે એ વિમુક્ત થશે. તમને શું કહે છે, એક વિખંડન થાય તો એની અંદર આટલી ઉર્જા મુક્ત થાય છે. પહેલું તો અહીંયા આગળ શું આપ્યું છે આપણને, કોની વાત કરી છે, પ્લુટોનિયમ કીધો છે 94239. પહેલું તો આટલું વિચારવું પડે તમારે કે તમને અહીંયા કીધું છે એ પ્રમાણે કે એક વિખંડન થાય તો 180 MeV ઉર્જા મળે. તો પહેલાં તો એવું વિચારો કે તમને 1 કિલોગ્રામ જેટલો પ્લુટોનિયમ આપ્યો છે, તો એમાં પહેલાં પ્લુટોનિયમના પરમાણુ છે કેટલા. તો એવોગેડ્રો અધિતર્કનો ઉપયોગ કરી શકીએ કે 239 ગ્રામ હોત તો એની અંદર Na જેટલા પરમાણુ હોત. તો અહીંયા આગળ 1 કિલોગ્રામ છે તો
તો કેટલા પરમાણુ? તો પરમાણુની સંખ્યા મળે. પછી સિમ્પલ ત્રિરાશિ કે એકનું વિખંડન થાય તો 180 MeV ઉર્જા મળે છે, તો આટલાનું વિખંડન થવાથી કેટલી? બસ આટલી જ વસ્તુ કરવાની છે. તો હવે લખી શકાય કે 239 ગ્રામ પ્લુટોનિયમમાં કેટલા હોય? Na જેટલા પરમાણુ. તો આપણી પાસે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થયો. 1000 ગ્રામમાં કેટલા? તો મને n મળશે 10⁻³ Na. પછી વેલ્યુ મૂકીશ એટલા માટે હાલ હું આવી જ રીતે એને રહેવા દઉં છું. તો મને n મળી ગયા, બરાબર. આ એક પોઈન્ટ આ. હવે આપણને શું કીધું છે કે એક વિખંડન દીઠ મળતી ઉર્જા બરાબર 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણી પાસે આમાં n છે પરમાણુ, તો એના વિખંડનથી કેટલી ઉર્જા મળશે? તો ઉર્જા બરાબર શું થશે? 180 × n. n એટલે 10⁻³ Na. n એટલે 6.023 × 10⁻23 upon 239. જવાબ આપણને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે, એટલે એકમમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો બસ હવે આનો ગુણાકાર કરી દો 180, અને આ બાકીની કિંમત હતી જ તમારી પાસે. લઈ લો કેલ્ક્યુલેટર અને ગણો ને શું જવાબ મળે છે. તમારો આન્સર એપ્રોક્સિમેટલી આવશે 4.54. સીધું જ હું લખું છું હાલ 4.54 × 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે વિચાર કરી શકો છો કે 1 કિલોગ્રામ દ્વારા તમને આટલી બધી ઉર્જા મળી શકે છે. તો અહીંયા આગળ માત્ર આવી સિમ્પલ ત્રિરાશિ મૂકવાની થાય. એક વિખંડનથી મળતી ઉર્જા હંમેશા આપણને આ જે છે એક વિખંડનથી છે, તો આટલા દ્વારા કેટલી? તો આ રીતે આપણે શોધી શકીએ. તો આજે આટલા દાખલા ગણાવ્યા છે, ખાસ કરીને Q મૂલ્યવાળા. તો એની ખાસ પ્રેક્ટિસ કરજો. બાકી મોટાભાગના દાખલા એવા જ છે જેમાં સિમ્પલ ગણતરી કેલ્ક્યુલેટર દ્વારા જ કરવાની છે. લાંબા આંકડા છે પણ એની ગણતરી કરો અને જવાબ તમને મળતા જશે. બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.